નારી પર તાડન કરવું એ ભયંકર પાપ છે. સભામાં બેઠેલા તમામને કહું છું, ભક્તો, કોઈની દીકરી તમારે આંગણે આવી છે એનો મતલબ એ નથી તમારી ગુલામ બની છે. એને જીવન જીવવા જેવું રહેવા દેજો. તમારી પત્ની બની પણ કોઈકની દીકરી છે, કોઈકની બહેન છે. નાની નાની વાતમાં તરત હાથ ઉપાડી એના પર ઢોર માર નહીં મારશો. એની આતરડી કગળશે. બધા હૃદયમાં પરમેશ્વર બેઠો છે. તમને ક્યારેય પણ તમારી પત્ની પર હાથ ઉઠાવવાનું મન થાય, વિચારજો, મારી બહેન ઉપર મારા જીજાજી હાથ ઉઠાવ મને કેટલી વેદના થાય, અને ભાઈને ખબર પડશે ત્યારે એટલી વેદના થશે. ભક્તો, જીવનને બહુ સરસ જીવવું હોય તો કોઈ પણ ડિસિઝન તમે લો, ફક્ત તમારો નહીં, તરત સામલા વાળાનો વિચાર કરશો. બહુ સરસ જીવન જીવો. જિંદગીમાં ક્યારે કોઈની સાથે તમે અન્યાય નહીં કરો. જ્યારે પણ કોઈ પ્રકારનો સંકલ્પ થાય, કોઈ પણ ડિસિઝન લો, તમારા વિચારની સાથે તરત સામે વાળાનો વિચાર કરો. હું તો એમ કહું, અહીંયા તમે દર્શન કરવા જાઓ છો, તમે ઠાકોર આગળ ઉભા રહ્યા અને પછી તમે ઉભા રહો, બીજાનું વિચારો જ નહીં. એલા ભલા આપણે એકલા દર્શન જ કરવાના. અહીંયા 10,000 લોકો બિચારા દર્શન કરવા માટે આવ્યા છે. મને દર્શન થયા, હવે મારે બીજાને દર્શન લાભ આપવો જોઈએ. આટલો સૂક્ષ્મ જેના જીવનમાં વિચાર ઉપજે ને, બાપ એ બીજાનું ભલું કરી શકે, બીજાનું ભલું કરી શકે. મને મળ્યું એટલે પતી ગયું નહીં, કદી નહીં.